જાંબુઘોડાના નારકોટ ખાતે અકસ્માત સર્જીને ભાગી છૂટેલા બોલેરો ચાલક સંત ભીતરદાસ પોલીસ મથકે હાજર. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા હાલોલ નેશનલ હાઈવે ઉપર નારકોટ જીવન વિકાસ કેન્દ્રની સામે ડોન બોસ્કો હાઈસ્કૂલથી પરત ઘરે આવી રહેલી બે વિદ્યાર્થીઓને અકસ્માત કરી મહિન્દ્રા કંપનીની બોલેરો નિયોના ચાલક મૂળ હાલોલ તાલુકાના ગામ નવા કુવા હાલ રહે પાવીજેતપુર તાલુકાના કોહિવાવના ભારતસિંહ મણીલાલ બારિયા ઉર્ફ સંત શ્રી ભીતરદાસ સાહેબ અકસ્માત સર્જીને ભાગી છૂટ્યા હતા. જે અકસ્માતમાં હાલોલ તાલુકાના ગામ મોટી રણભેટની નારકોટ ખાતે પોતાના મામાને ત્યાં રહી ધોરણ 12 માં અભ્યાસ કરતી અર્પિતાબેન અલ્પેશભાઈ બારિયા તેમજ નારકોટ ગામની તેની બહેનપણી દેવિકાબેન ઈશ્વરભાઈ બારિયા સાથે નારકોટ ડોન બોસ્કો સ્કૂલેથી સ્કૂલ પતાવી પોતાના ઘરે પરત 12 વાગ્યાની આસપાસ આવી રહ્યા હતા. ત્યારે જીવન વિકાસ કેન્દ્રની સામે નેશનલ હાઈવે ઉપર પાછળથી પૂરપાટ આવી રહેલી મહિન્દ્રા કંપનીની બોલેરો GJ20 CB 1972 ના ચાલક સંત શ્રી ભીતરદાસ સાહેબે સ્કૂલેથી આવી રહેલી આ બંને બહેનપણીઓને હડફેટે લેતા અર્પિતાનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે દેવિકાબેનને શરીરે ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માત જોઈને અકસ્માત સર્જીને ભાગી રહેલા બોલેરો ચાલકને પોતાની મોટરસાયકલ લઈને પીછો કરી રહેલા નારકોટ ગામના સુનિલભાઈ વેચાતભાઈ બારિયાને નાથપુરી નજીક સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં બાઇક સવારને બચાવવા જતા ઇકો કારે પણ પલટી મારી હતી, જેમાં બાઇક સવાર તેમજ એક એક્ટિવા ચાલક પણ આ અકસ્માતનો ભોગ બન્યા હતા. ઇકો ચાલક, એક્ટિવા ચાલક તેમજ બાઇક સવાર ઘાયલ થયા હતા, જ્યારે તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં જાંબુઘોડા ખાતે પ્રાથમિક સારવાર આપી બાઇક સવાર તેમજ એક્ટિવા ચાલકને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માતમાં એક્ટિવા ચાલક મગનભાઈ ભીલકાભાઈ બારિયાનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે નારકોટ ખાતે અકસ્માત સર્જીને ભાગી જનાર મહિન્દ્રા કંપનીની બોલેરો નિયોના ચાલક સંત ભીતરદાસ સાહેબ ગાડી બિનવારસી મૂકી ભાગી છૂટ્યા હતા. જ્યારે ગાડીનો જાંબુઘોડા પોલીસે કબજો લઈ જાંબુઘોડા પોલીસ મથકે લાવવામાં આવી હતી. ત્યારે અકસ્માત સર્જનાર ભીતરદાસ સાહેબને જાંબુઘોડા પોલીસ મથકે હાજર થવાની નોટિસ અપાતા તેઓ આજ રોજ 2 વાગ્યાની આસપાસ જાંબુઘોડા પોલીસ મથકે હાજર થતા પોલીસે તેમની અટક કરી તેઓના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેઓને જામીન મુક્ત કર્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર 71 વર્ષીય સંત ભીતરદાસ સાહેબ નો તેમનો એક હાથ લકવાની અસરને લઈ બરાબર કામ આપતો ન હોવા છતાં તેઓ એક હાથે ગાડી ચલાવી રહ્યા હતાનું જાણવા મળી રહ્યું છે. આપે જો અમારી YouTube ચેનલ અવર જાંબુઘોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો, જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે.